કામ કરતા હોય છે. તમે પણ પૂનમના જાન જેવા હો છો, ઘણી વખતે કોલેજમાં આવો છો, નથી આવતો, કોઈને 12મું ભણ્યા હોય, પહેલું બીજું વર્ષ કર્યું હોય અને બાળકો થઈ ગયા હોય તો કોલેજમાં નહીં આવી શકાય. તો એના માટે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ગમે ત્યાંથી ગમે તે રીતે ભણી શકે એના માટે ફ્લેક્સિબિલિટી રાખી છે. પેલું ખબર છે ફ્લેક્સિબલ વાયર આવે એ રીતે તમારા સમય તમે ભણી શકો એના માટે ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પરંપરાગત રીતે શું હતું તો એ હું તમારી સાથે થોડી વાત કરવા માંગુ છું. પરંપરાગત રીતે ઘણા બધા કોર્સ ડિઝાઇન હતા ને સમજી લો કે પરંપરાગત તમે ભણતા હતા તો પેપર જ આપવા પડતા, પણ તમારામાં જે સારી સ્કિલ છે, તમને સારું ભાષા આવડે છે, ખબર છે એબીસી એકેડેમિક બેંક ક્રેડિટ તમને એબીસી આઈડી માં જો આપી દીધો તમે લોકોએ, પણ એબીસી આઈડી માં તમારા એક વખત એક કોલેજમાં તમે બે વિષય ભણ્યા છો તો બીજી કોલેજમાં બીજા બે વિષય ભણી શકો છો. આ ક્રેડિટ તમારા બેંકના જેમ બેંકમાં પૈસા જમા કરો એમ તમે જે ભણ્યા છો એ તમારું ભણતર જમા થાય. તો એ જે એજ્યુકેશન પોલિસી છે એ નવી એજ્યુકેશન પોલિસી છે અને વિદ્યાર્થીનો વધુને વધુ વિકાસ થાય અને વિદ્યાર્થી પોતાની મેળે અને પોતાના સમય ભણી શકે એના માટે છે. તો આપણે ફ્લેક્સિબિલિટીની અંદર વાત કરવાની છે. તો એની ફ્લેક્સિબિલિટી તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. એક ડોક્ટર છે કે ડોક્ટરને પ્રેક્ટિસમાં વધુ સારું એવું થતું નહીં, ક્યારેક પેશન્ટને દવા આપવામાં એ મિસ્ટેકો થતી હોય. એક સંશોધન થયું કે એને મ્યુઝિકનો શોખ છે અને એ મ્યુઝિક એ શીખ્યો નથી પણ મ્યુઝિક એને ગમે છે. એક સમય 6 મહિના એને મ્યુઝિકની તાલીમ લીધી ત્યારે તમારામાં 100% તમને ફાયદો થાય. પણ તમને આ જ ભણવાનું છે, કારણ કે અંગ્રેજી રાખવાનું તો જ નોકરી મળશે, એટલે પછી આપણે એ ગ્રેડમાં પહોંચી જઈએ છીએ. પણ હવે આ જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે એમાં આ ફ્લેક્સિબિલિટી છે. પેલું લાકડું કઠણ હોય એવું નહીં, અહીંયા લવચિકતા છે. તમને જેવું ફાવે છે, જેવું ગમે છે. મારે સોશિયોલોજી સાથે ગુજરાતી ભણવું છે, ગુજરાતી, મારે સોશિયોલોજી ભણવું છે, સંસ્કૃત, એકેડેમિક ફ્લેક્સિબિલિટીમાં ભણ્યા છો તો એ કામ થશે. તમે એક કોલેજમાં એવું જ પણ છે કે એક કોલેજમાં બે વિષય ભણો, બીજી કોલેજમાં ટેકનોલોજી આવી ગઈ છે, પણ એમાં પણ મગજ કરતા થશે. સાથે સાથે તમે જે લર્નિંગ જે તમે કરો છો, રેગ્યુલર જે ભણો છો એના કરતા એક એક્સપિરિયન્શિયલ લર્નિંગ મળો. આ ગાડી મને કહેવાય સ્કૂલમાં લખી દીધું પૂરું 210 દિવસ ભણ્યા એનું 80 દિવસનું તમારું મૂલ્યાંકન થાય, 3 કલાકનું 3 મિનિટમાં 32 સેકન્ડમાં તમારું મૂલ્યાંકન કરીને મૂકી દે છે. એ એજ્યુકેશન પોલિસી હવે એવું નથી. હવે છે ને આ જે મૂલ્યાંકન છે એ તમારું સારાંશ એક છે મુખ્ય વિષય પર, અને પછી એના જે ક્રેડિટ પૂર્ણ વિષયો છે 25 માર્ક્સ વાળા પણ છે અને 50 વાળા છે. જે તમે મુખ્ય વિષય ભણો છો એના 50% ક્રેડિટ પર અને 25 હોય. હમણાં પેપરો જે જૂના વિદ્યાર્થીઓ આપે છે ને નવા એજ્યુકેશન ઓનલાઈન કાર્યક્રમો છે જે તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો. બીજું તમારામાં એટલી બધી સ્કિલો મેં તમને ના કીધું કે મને મેં ઉઠાઈને ભેગા કરી દીધા. તમારી એક તો પહેલા ક્ષમા ચાહું છું અને બીજું તમારો આભાર પણ વ્યક્ત કરું છું. તમે આટલી મિનિટ પણ બેઠા, બાકી આજનું છોકરું આટલી મિનિટ બેસવું નહીં, મોબાઈલ ઇંગ્રેજી અત્યારે પણ કોઈને